There is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार यानी चैतन्य घन आत्म स्वभाव कि जिसका अवलंबन लेने से शुभाशुभ कर्म का नाश होकर जीव को मोक्ष मार्ग की प्रकटता होती है। ऐसा समयसार स्वरूप शुद्धात्मा प्रत्येक जीव की पर्याय में छुपा हुआ है। अगर पर्याय को गौण करे तो त्रिकाल शुद्धात्मा मुख्य हो जाता है। ऐसे त्रिकाल शुद्धात्मा को मुख्य करके उसका अवलंबन लेने से जीव को सम्यक दर्शन की प्राप्ति होती है। ये शास्त्र में तीसरा अधिकार पुण्य पाप अधिकार चलता है। आचार्य भगवान पुण्य पाप में छुपा हुआ आत्मा का त्रिकाल परिपूर्ण शुद्ध स्वभाव दिखाना चाहते हैं। ये पुण्य पाप अधिकार में श्लोक 104 उसका हेडिंग ફરીવાર ગુજરાતીમાં આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ગ્રંથકર્તા ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રથમ ગાથામાં માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસાર એટલે ત્રિકાળ શુદ્ધાત્મા। આ ત્રિકાળ શુદ્ધાત્મા પ્રત્યેક જીવની પર્યાયમાં છુપાયેલો છે। જો જીવ પર્યાયને ગૌણ કરે, આત્મ સ્વભાવની રુચિ કરી આત્મ સ્વભાવને મુખ્ય કરે તો જીવને સમ્યક દર્શન અર્થાત મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે। આવા સમ્યક દર્શનની પ્રગટતા માટે અને ત્રિકાળ શુદ્ધાત્માના
આશ્રય માટે આચાર્ય ભગવંતે આ શાસ્ત્રમાં ઉપદેશ આપ્યો છે. આ શાસ્ત્રનો ત્રીજો અધિકાર પુણ્ય પાપ અધિકાર ચાલે છે. પુણ્ય પાપ અધિકારમાં શ્લોક 104, પેજ 243, 243 શ્લોકનું હેડિંગ, મથાળું શું છે? તો કહે છે કે જોનો અર્થ છે જો જીવ સમસ્ત કર્મનો અર્થ છે શુભ કર્મ અને અશુભ કર્મ. શુભ કર્મના પ્રકાર પણ અનંત, અશુભ કર્મના પ્રકાર પણ અનંત. એટલે શુભાશુભ કર્મ નિષેધવામાં આવ્યું છે, એટલે છોડાવવામાં આવ્યું છે. ત્યાગ કરાવવામાં આવ્યું છે. ત્યાગ કરવામાં આવ્યું છે. જો શુભ અશુભ કર્મ બંનેનો ત્યાગ કરી દઈએ તો પછી મુનિ શું કરે? શુભ કર્મ એટલે મુનિની ભૂમિકામાં 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય, 5 આચાર, 3 ગુપ્તી, 6 આવશ્યક, 10 લક્ષણ ધર્મ, 12 ભાવના, 12 તપ, 4 પ્રકારના ધ્યાન, 22 પરિસર, 28 મૂળ ગુણ, સાચા દેવ શાસ્ત્ર ગુરુનું આરાધન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, ભક્તિ, પાંચ પ્રકારના ચારિત્ર, સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. આ સંબંધીના જે કોઈ શુભ ભાવો છે એને શુભ કર્મ કેવું છે. અને અશુભ કર્મ 5 પ્રકારના પાપ, હિંસા, ચોરી, જૂઠ, કુશીલ અને પરિગ્રહ, કસાય નો કસાય, રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષ, ક્રોધ માન માયા લોભ, હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા, 3 પ્રકારના વેદ, પુણ્ય પાપ આશ્રવ બંધ, મિથ્યાત્વ અવિરતિ કસાય યોગ. આ બધા અશુભ કર્મો.
શુભ કર્મ અને અશુભ કર્મ જીવના પરિણામ. હવે જો આ બધાનો તમે નિષેધ કરો, આ બધું તમે છોડાવી દો, આ બધાનો ત્યાગ કરાવી દો, તો પછી મુનિઓ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિઓ, મિથ્યાત્વને ત્રણ કસાયને અભાવ કરનારા મુનિઓ, પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી મુનિઓ, હાલતા ચાલતા સિદ્ધ એવા મુનિઓ, એને શરણ કોનું? શરણ કોનું એટલે તો હવે મુનિઓની પ્રવૃત્તિ શું? મુનિ કઈ પ્રવૃત્તિનું આલંબન લે? મુનિ કઈ પ્રવૃત્તિનો આશ્રય લે? તો કે તો પછી મુનિઓને શરણ કોનું? શરણ કોનું રહ્યું? તે હવેના કળશમાં એટલે 104 કળશમાં આચાર્ય ભગવંત કહે છે. फिर से हिंदी में श्लोक 104 पेज 243 243 श्लोकार्थ 104 का हेडिंग अगर समस्त कर्म किसको कहते हैं? तो कि शुभ कर्म ने अशुभ कर्म, शुभ कर्मना प्रकार भी अनंत, अशुभ कर्मना प्रकार भी अनंत. એ શુભ અશુભ કર્મ એટલે શુભ અશુભ જીવના ભાવ. શુભ અશુભ जीवना भाव वो क्या है? तो कि बंध का कारण. शुभ अशुभ कर्म धर्म नहीं है, विभाव है, विकार है. नया कर्म बंध का कारण है. शुभ भाव स्वर्ग गति का कारण है. तो समस्त कर्म अनंत प्रकार के शुभ भाव, अनंत प्रकार के अशुभ भाव निषेध करने में आया है. यानी शुभ अशुभ कर्म को छुड़ाने में आया है, उसका त्याग कराने में आया है. तो कि शुभ अशुभ कर्म का त्याग करे तो अब मुनि का शरण क्या रहा? मुनि को आश्रय किसका रहा? मुनि को आलंबन किसका रहा? शुभ अशुभ प्रवृत्ति छोड़ दी तो अब मुनि की प्रवृत्ति क्या रहेगी? अब मुनि क्या प्रवृत्ति करेगा?
मुनि का शुभ भाव, उसका अर्थ मुनिराज को पांच महाव्रत का शुद्धता के साथ शुभ भाव, पांच समिति का शुद्धता के साथ शुभ भाव, पांच इंद्रिय जय का शुद्धता के साथ शुभ भाव, पांच आचार का शुद्धता के साथ शुभ भाव, तीन गुप्ती का शुद्धता के साथ शुभ भाव, 6 आवश्यक का शुद्धता के साथ शुभ भाव, 10 लक्षण धर्म का शुद्धता के साथ शुभ भाव, 12 प्रकार की भावना उसका शुद्धता के साथ शुभ भाव, 12 तप का शुद्धता के साथ शुभ भाव, 22 परिसर जय का शुद्धता के साथ शुभ भाव, 28 मूल गुण का शुभ भाव शुद्धता के साथ, निश्चय प्रतिक्रमण के साथ व्यवहार प्रतिक्रमण का शुभ भाव, निश्चय प्रत्याख्यान के साथ व्यवहार प्रत्याख्यान का शुभ भाव, परम समाधि के साथ व्यवहार समाधि का शुभ भाव, परम आलोचना के साथ व्यवहार आलोचना का शुभ भाव, निश्चय प्रायश्चित के साथ व्यवहार प्रायश्चित, सच्चे दिव्य शास्त्र गुरु का शुभ भाव, जीवों के प्रति करुणा का शुभ भाव, अनेक प्रकार के अनंत प्रकार के शुभ भाव है। और अशुभ कर्म अशुभ भाव, 5 पाप अशुभ भाव है। मिथ्यात्व, अनंतानुबंधी कसाय, अप्रत्याख्यान कसाय, प्रत्याख्यान कसाय, सब कसाय अशुभ भाव है। नो कसाय भी अशुभ भाव है। पुण्य पाप तत्व को भी पाप तत्व कहा है। आश्रव बंध के अशुभ भाव, तो शुभ अशुभ भाव तो अनेक प्रकार के हैं। उसका तो आपने त्याग करवाया, ये सबको तो छुड़वाया, तो अब मुनि क्या प्रवृत्ति करे? मुनि किसका शरण ले? शुभ अशुभ का शरण तो छोड़ दिया, तो कि मुनि को किसका शरण होता है? वो आचार्य भगवान 104 श्लोक में कहना चाहते हैं। अब देखो श्लोकार्थ।
104 પાનું 243 પેજ 243 શ્લોકાર્થ શુભ આચરણરૂપ કર્મ શુભ આચરણરૂપ કર્મ એનો અર્થ શું? તો કે શુભ ભાવ રૂપ આચરણ. શુભ ભાવ અજ્ઞાનીને અપૂર્વ લાગે છે. પર્યુષણ પર્વ હોય, 10 દિવસ એકાસના કર્યા હોય કે 10 દિવસ ઉપવાસ કર્યા હોય કે 10 દિવસ ભગવાનનો અભિષેક કર્યો હોય કે 10 દિવસ નિયમિત પૂજા કરવા આવ્યો હોય કે 10 દિવસ સ્વાધ્યાય કર્યો હોય કે 10 દિવસ વેપાર ધંધા પર ગયો ન હોય તો આખું ગામ ગજવી દે. ઉપવાસ આદિ કર્યા હોય, પારણું કરે, બધાને બોલાવે, મહોત્સવની જેમ મનાવે, એને શુભાચરણ છે. બંધનું કારણ છે, સંસારનું કારણ છે, 4 ગતિનું કારણ છે, દુઃખનું કારણ છે, કર્મબંધનું કારણ. છતાં એને એમાં અપૂર્વતા લાગે, મહિમા લાગે, એની રુચિ લાગે. કોઈ વખાણ કરે, ઓહો તમે તો ઘણું બધું કરી શકો છો, તમને તો સાતાઈ સારી રહે છે, અમારાથી તો કાંઈ થતું નથી. ત્યાં તો ભાઈને એમ થઈ જાય કે ઓહો મેં શું કરી નાખ્યું. શુભ આચરણ રૂપ કર્મ અને અશુભ આચરણ રૂપ કર્મ, હિંસા, ચોરી, જૂઠ, કુશીલ, એ બધું પરિગ્રહ એકઠો કરવો, અશુભ આચરણ. એ અશુભ આચરણ કરવું પડે ને ગમે છે. એની પણ એને રુચિ છે. તો કે શુભ આચરણ ને અશુભ આચરણ એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. અજ્ઞાની માટે તો નિષેધ કરવામાં આવ્યો છે, પણ સાધક સમ્યક દ્રષ્ટિ હોય કે શ્રાવક હોય કે મુનિ હોય, સર્વ જીવ માટે શુભ અશુભ આચરણ નો નિષેધ આચાર્ય ભગવંતે કર્યો છે.
નિષેધ કરવો એટલે એ છોડાવ્યું છે શુભ અશુભ કર્મ. શુભ અશુભ કર્મનું લક્ષ છોડાવ્યું, શુભ અશુભ કર્મની ઉત્પત્તિ છોડાવી, શુભ અશુભ કર્મમાં હિત અહિત બુદ્ધિ છોડાવી, તો કે આ બધાનો નિષેધ કર્યો એટલે જીવ કેવો થઈ ગયો? તો કે શુભ અશુભ કર્મનો ત્યાગ કરતા એ જીવને તો નિષ્કર્મ અવસ્થા ઉત્પન્ન થઈ. નિષ્કર્મ નિષ્કર્મ અવસ્થા એટલે ચૈતન્યની નિર્મળ અવસ્થા થઈ, અતિન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થા થઈ, વિતરાગ રસ ઉત્પન્ન થયો, અતિન્દ્રિય શાંતિ પ્રગટ થઈ. નિષ્કર્મ કહેતા શુભ અશુભ કર્મ રહિત દશા. શુભ અશુભ ભાવથી રહિત દશા. સર્વ કર્મથી રહિત થયો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ અભિપ્રાયથી. નાસ્તિથી કથન કરો તો સર્વ કર્મથી રહિત. સમસ્ત શુભાશુભ ભાવથી રહિત. બંધના કારણથી રહિત. કર્મના ઉદયોમાં જોડાવાથી રહિત. અસ્થિથી વાત કરો તો જ્ઞાન ચેતનાના ઉત્પન્ન થતા પરિણામ એટલે અતિન્દ્રિય આનંદ, એ અવસ્થારૂપ પ્રવર્તવું. ચૈતન્યની નિર્મળતા રૂપ પ્રવર્તન કરવું એ નિષ્કર્મ અવસ્થા. વિતરાગ રસ પ્રગટ કરવો એ નિષ્કર્મ અવસ્થા. શાંત આધ્યાત્મિક રસ ઉત્પન્ન કરવો એ નિષ્કર્મ અવસ્થા. તો કે તને એમ લાગે છે કે શુભ અશુભ કર્મ છોડાયું તો મુનિરાજ અશરણ થઈ ગયા, મુનિરાજ પ્રવૃત્તિ વગરના થઈ ગયા. તો કે છે કે ના, એમ નથી. મુનિઓ કંઈ અશરણ નથી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ શરણ રહિત નથી. કારણ કે ભલે મુનિરાજ શુભ અશુભ કર્મને ત્યાગી દીધું, પણ મુનિરાજ જીવ દ્રવ્ય છે. એનામાં પરિણમન શક્તિ છે. પરિણમન શક્તિ હોવાથી મુનિરાજને પણ પ્રતિ સમય નવું નવું પરિણામ ઉત્પન્ન થાય છે.
અને એ જે નવું નવું પરિણામ ઉત્પન્ન થાય છે એ પરિણામ રૂપે આચરણ કરે છે, પ્રવૃત્તિ કરે છે. તો કે મુનિરાજને કયા પરિણામ છે? શુભ અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા, નિષ્કર્મ અવસ્થા પ્રગટ કરી. તો મુનિરાજને અસ્થિરૂપ પ્રવૃત્તિ કઈ છે? મુનિરાજ શુભ અશુભ પ્રવૃત્તિ છોડીને કઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છે? કે છે કે મુનિ કોને કહેવાય? તો કે તે મુનિ તો હાલતા ચાલતા સિદ્ધ છે. મુનિ તો કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે. મુનિ તો મોક્ષ લીધો કે લેશે એટલી જ વાર છે. મુનિ તો પ્રચુર જ્ઞાન અને સુખના વેદન કરનારા છે. મુનિ તો અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખના ઘૂંટના ઘૂંટ પીવે છે. આ મુનિની પ્રવૃત્તિ. શુભ અશુભ કર્મ ત્યાગ્યું એટલે શું મુનિરાજ પરિણામ રહિત થઈ ગયા? અશુદ્ધ પરિણામનું શરણ છોડ્યું તો હવે શુદ્ધ પરિણામના શરણમાં છે. શુભાશુભ એટલે અશુભ પ્રવૃત્તિ છોડી તો હવે શુદ્ધ પ્રવૃત્તિ કરે છે. શુભાશુભ આચરણ છોડ્યું તો હવે શુદ્ધ આચરણ કરે છે. નિષ્કર્મ અવસ્થા કહેતા જે હવે કર્મના ઉદયમાં જોડાતા નથી અને કર્મના ઉદયમાં જોડાતા નથી માટે શુભ અશુભ ભાવોની ઉત્પત્તિ થતી નથી, એને નિષ્કર્મ કહ્યું. તો કર્મના ઉદયોમાં જોડાતા નથી તો હવે ક્યાં જોડાય છે? તો કે હવે પોતાના જ્ઞાયક સ્વભાવમાં જોડાય છે. શું કહે છે? નિષ્કર્મ અવસ્થા, કર્મરહિત અવસ્થા. શુભ અશુભ કર્મરહિત અવસ્થા. શુભ અશુભ અવસ્થાથી નિવૃત્તિ, એવી અવસ્થા. એવી અવસ્થામાં મુનિઓ પ્રવર્તે છે. તો કે નિષ્કર્મ અવસ્થા છે શું? તો કે મુનિરાજ પેલા શુભ અશુભ કર્મના ઉદયમાં જોડાઈને શુભ અશુભ પ્રવર્તન કરતા હતા. હવે મુનિરાજ શુભ અશુભ કર્મનું લક્ષ છોડ્યું એટલે શુભ અશુભ પરિણામ ઉત્પન્ન થતા અટકી ગયા. હવે મુનિરાજની દ્રષ્ટિને ઉપયોગ આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં શરણ લઈને સ્થિર થયા. તો હવે મુનિરાજ શુદ્ધ પરિણામ રૂપ આચરણ કરે છે, શુદ્ધ અવસ્થા રૂપ પ્રવૃત્તિ કરે છે
મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરે છે, સંવર નિજરારૂપ પ્રવૃત્તિ કરે છે, શુદ્ધિને શુદ્ધિની વૃદ્ધિરૂપ પ્રવૃત્તિ કરે છે. હવે મુનિરાજ જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરે છે, લીનતા કરે છે. મુનિ પ્રવૃત્તિ વગરના નથી. શું કીધું? ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું, અહીં જ્ઞાન શબ્દનો અર્થ શું? તો કે શુદ્ધ ચૈતન્યમય સ્વભાવ એમાં લીનતા કરતું, રમણતા કરતું, સ્થિરતા કરતું આચરણ. એટલે શુદ્ધ ચૈતન્યમાં રમવું, ચરવું, ટકવું, સ્થિર થવું, લીન થવું, એને આચરણ કહે છે. તો મુનિરાજ શુદ્ધ ચૈતન્યમાં શુભાશુભ કર્મને છોડ્યા, શુભાશુભ કર્મનો આશ્રય છોડ્યો, તો હવે શુદ્ધ ચૈતન્ય પર દ્રષ્ટિ ગઈ અને ઉપયોગે ત્યાં સ્થિરતા કરી. પ્રમત અપ્રમત અવસ્થા પ્રગટ કરી. મુનિપણું, ભાવલિંગપણું પ્રગટ થયું. ભાવલિંગના કાળે, નિર્વિકલ્પ દશાના કાળે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એના ઘૂંટ પીધા. એ મુનિની પ્રવૃત્તિ. મુનિ પ્રવૃત્તિ વગરના નથી થયા. આત્મ સ્વભાવને પ્રતીત કરવો, આત્મ સ્વભાવને જાણવો, આત્મ સ્વભાવમાં સ્થિર થવું, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનો રસાસ્વાદ લેવો, આત્માના અનંતી અનંત ગુણની આંશિક શુદ્ધતાને પ્રગટ કરવી, એ અનંત ગુણમાંથી વેદનભૂત ગુણ જ્ઞાન અને સુખના પરિણામનું વેદન કરવું, વેદન કરીને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખમાં તલ્લીન થવું, તલ્લીન થવું એટલે આહ્લાદ લેવો, આત્મ સ્વભાવની સ્થિરતામાંથી ખસવું નહીં, યોગના કંપનને શાંત કરી દેવું, કસાયોને બાળી નાખવા, નો કસાયોને બાળી નાખવા, આ મુનિરાજની પ્રવૃત્તિ. મુનિરાજ દેહ પ્રત્યે ઉદાસીન થવું, દેહ પ્રત્યે વૈરાગવંત થવું, બહારના પરિગ્રહ છોડીને અંતરંગ સ્થિરતાને પ્રાપ્ત કરવી, કુટુંબીજનનો રાગ ત્યાગવો,
જ્ઞાયક સ્વભાવની પ્રીત કરવી, શું કે છે? મુનિનું આચરણ, મુનિની પ્રવૃત્તિ, મુનિરાજ શરણ રહિત નથી, અશરણ નથી, પોતાના જ્ઞાયક સ્વભાવનું શરણ છે, શુદ્ધ પરિણામનો ભોગવટો છે. તો કે છે જ્ઞાનમાં આચરણ કરતું, જ્ઞાનમાં એટલે શુદ્ધ ચૈતન્યમાં આચરણ કરતું, શુદ્ધ ચૈતન્યમાં આચરણ કરતું એટલે શુદ્ધ ચૈતન્યમાં ચરવું, રમવું, ટકવું, સ્થિર થવું, લીન થવું. તો કે આચરણ કરતું, જ્ઞાનમાં રમણ કરતું, જ્ઞાનમાં રમણ કરતું, જ્ઞાનમાં પરિણમતું, જ્ઞાન જ એટલે જ્ઞાન સ્વભાવ, એ આત્મા, તે મુનિઓને શરણ છે. શુભાશુભ કર્મ છોડાવ્યા તો અજ્ઞાનીને એમ થાય છે કે આ શુભાશુભ કર્મ છોડાવશે તો પછી આત્માની પ્રવૃત્તિ કઈ? એને એમ લાગે છે આત્મા પ્રવૃત્તિ વગરનો થઈ જશે. તો કે છે જ્ઞાનમય ને સુખમય પ્રવૃત્તિ, શુભ અશુભ કર્મ છોડીશ તો જ્ઞાનમય અને સુખમય પ્રવૃત્તિ થશે. સંસારની પ્રવૃત્તિ છૂટશે, મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રવૃત્તિ ઉત્પન્ન થશે. તો કે છે જ્ઞાનમાં આચરણ કરતું, પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે. તેઓ એટલે મુનિઓ, જ્ઞાનીઓ, તે જ્ઞાનમાં એટલે જ્ઞાન સ્વભાવમાં લીન થયા થકા એટલે સ્થિર થયા થકા, એકાગ્ર થયા થકા જ્ઞાનમાં કહેતા જ્ઞાયક સ્વભાવમાં લીન થયા થકા એટલે જ્ઞાયક સ્વભાવનો આશ્રય લેતા, જ્ઞાયક સ્વભાવનું શરણ લેતા પરમ અમૃતને પોતે અનુભવે છે. પરમ અમૃતો, અમૃતમાં પણ પરમ. તો કે જેમ શક્કરકંદની છાલ ઉખેડી નાખે તો અંદરમાં શક્કરકંદ મીઠાશનો પિંડ નજરમાં આવે, દ્રષ્ટિમાં આવે. એમ જેણે શુભાશુભ કર્મ એને ગૌણ કરી નાખ્યા તો એમાં છુપાયેલો પરમ અમૃત સ્વરૂપ ત્રિકાળ શુદ્ધાત્મા અનુભવમાં, આસ્વાદમાં આવે. શું કે છે?
શુભાશુભ કર્મને છોડી દઈશ તો તું મુક્ત થઈ જઈશ, મોક્ષને પામી જઈશ. સાદી અનંતકાળ મોક્ષરૂપી પ્રવૃત્તિ તને રહેશે. પાંજરામાં ચકલી હોય, દાંડી ઉપર બેઠી હોય, પાંજરું ખુલ્લું હોય, તો એ ચકલી અજ્ઞાની જેવું વિચારે છે કે આ પાંજરાની દાંડી હું છોડી દઈશ તો નીચે પડીને મરી જઈશ. અજ્ઞાની એમ માને છે કે શુભાશુભ કર્મની પ્રવૃત્તિ હું છોડી દઈશ તો હું પ્રવૃત્તિ કઈ કરીશ, હું પ્રવૃત્તિ વગરનો થઈ જઈશ. ચકલી દાંડી છોડી દેશે તો સ્વતંત્ર થઈને આકાશમાં ઉડશે, પરાધીન પણ ચાલ્યું જશે, સ્વાધીન થઈ જશે. એમ તું શુભ અશુભ કર્મના ઉદયો એમાં જોડાઈને શુભ અશુભ કર્મને ઉત્પન્ન કરે છે, એને હું છોડી દઈશ તો પછી મારી પ્રવૃત્તિ શું રહેશે? હું પ્રવૃત્તિ વગરનો થઈ જઈશ. એવો મિથ્યા અભિપ્રાય અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મૂઢને હોય છે. એકવાર શુભ અશુભ કર્મનો શરણ તો છોડ. એ શરણ છૂટતા, ત્યાંનું શરણ છૂટતા તારી દ્રષ્ટિ અને ઉપયોગ કોનું શરણ લેશે? તો કે જ્ઞાયક સ્વભાવનું. જ્ઞાયક સ્વભાવનું અવલંબન લેતા આત્માના અનાદિ અનંત ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ અનંત સ્વભાવો, અનંત ગુણો, એ અનંત ગુણમાંથી આંશિક શુદ્ધિ પ્રગટ થશે. એ આંશિક શુદ્ધિ એ જ તારી નિવૃત્ત અવસ્થા છે. તું અવસ્થા રહિત નથી થયો, અવસ્થા સહિત છો. પરિણમવું તારો સ્વભાવ છે. અસુત્તા રૂપનું પરિણમન છૂટી ગયું, સુત્તા રૂપનું પરિણમન પ્રગટ થઈ ગયું. શુભ અશુભ કર્મનો નિષેધ તો શું કામ કર્યો? તો કે શુભ અશુભ કર્મનો નિષેધ કરવાથી શુદ્ધતાની પ્રગટતા થશે. શું કહે છે? પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે. મુનિરાજ શું કરશે? અરે એ તો અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખમાં માલે છે. એ તો અતિન્દ્રિય શાંતિને ભોગવે છે, જેના પરિણામ જ્ઞાયક તરફ ઢળીને ઠરીઠામ થયા છે. જેના આત્માના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશેથી અનંત ગુણની શુદ્ધતા પ્રગટી છે.
આત્માના જ્ઞાન અને સુખ ગુણ શુદ્ધતા રૂપે પરિણમતા આત્માના સર્વ પ્રદેશેથી અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખની રોમાંચતા એનો આહ્લાદ એની તલીનતા કદી નહીં ભોગવેલું એવું ભોગવે છે. અને જો સવિકલ્પ દશામાં આવે તો એકવાર અતિન્દ્રિય જ્ઞાન સુખનો સ્વાદ જેણે લીધો એની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપરથી ખસતી નથી, પણ બહાર ગયેલો જ્ઞાન ઉપયોગ પણ ફરી પાછો સ્વભાવ સન્મુખ થઈને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરીને અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ વિશેષપણે પ્રગટ કરીને શુદ્ધિની વૃદ્ધિ કરીને વિશેષ કાળ માટે અને વિશેષ પુરુષાર્થપૂર્વક આત્મસ્થિરતા કરે તો અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનો વેગ વધી જાય છે. કોઈ અલૌકિક દશા નિર્વિકલ્પ દશા સુખ શાંતિવાળી દશા અતિન્દ્રિય આસ્વાદવાળી દશા શુદ્ધ દશા જ્યાં કર્મની સાપેક્ષતા નથી, જ્યાં શુભાશુભ ભાવની સાપેક્ષતા નથી, એવી નિરપેક્ષ દશા તો કે મુનિરાજને આવા પરિણામનું શરણ છે. સ્વભાવનું આલંબન છે. તો કે આવું જ્ઞાન આવા આત્મ સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતું જ્ઞાન તે મુનિઓને શરણ છે. સ્વપર પ્રકાશક જ્ઞાન મધ્યસ્થ જ્ઞાન જેનું જ્ઞાન પરને જાણતા મોહી રાગી દ્વેષી થતું નથી, એવું જ્ઞાન જેને વર્તે છે એની પ્રવૃત્તિ છે, એને શરણભૂત છે. કે છે તેઓ એટલે મુનિરાજો, એટલે હાલતા ચાલતા સિદ્ધ, એટલે કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા, એટલે કે મોક્ષ લેનારા, ટૂંકા ગાળામાં જેનો મોક્ષ થવાનો છે એવા મુનિઓ તે જ્ઞાનમાં એટલે સ્વભાવમાં એટલે આત્મ સ્વભાવમાં આત્માનો સ્વભાવ ત્રિકાળ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, નિરપેક્ષ જેવા સ્વભાવમાં લીન થયા થકા, લીન કહેતા એમાં એકાગ્ર થયા થકા, એમાં સ્થિર થયા થકા, એમાં ચરતા, એમાં રમતા, એમાં ટકતા પરમ અમૃતને અર્યંત પદ પ્રગટ થયું તો પરમ અમૃત પ્રગટ થયું. મુનિઓને કેટલી વાર અર્યંત પદ લેતા,
શ્રેણી આરોહણ કરે અંતમુહૂર્ત કાળમાં પરમ અમૃત સુખ ગુણનું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન પર્યાય એમાં પ્રગટ થાય અને એનું વેદન થાય એ પરમ અમૃત છે. અમૃત મરે નહીં, મારે નહીં. એવા પરમ અમૃતને પોતે અનુભવે છે એટલે પીવે છે. એ પરમ અમૃતને આસ્વાદે છે એટલે અતિન્દ્રિય સુખનો ભોગવટો કરે છે. જે અતિન્દ્રિય સુખનો ભોગવટો કરે એ જીવ અંદરમાંથી બહાર આવે શું કામ? એને તો અંદરમાં સમાઈ જવું છે. કોઈ પુરુષાર્થની નબળાઈને કારણે કે તીવ્ર સ્વજ્વલન કસાઈના ઉદયને કારણે મુનિઓ વિકલ્પમાં આવે પણ ત્યાં રોકાવા માગતા નથી. સમુદ્રના શીતળ પાણીમાં રહેલી માછલી કૂદીને વૈશાખના બપોરના 12ના ધકતા તાપની રેતી ઉપર પડે તરફડિયા મારે, ગુલાટ મારીને પાછી પાણીમાં પડે. એ રેતી ઉપર ટકે નહીં. એમ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, પરમ શાંતિ ને પરમ શીતળતા એમાં તરબોળ એ મુનિરાજને ઉગ્ર સંજ્વલન કસાઈનો ઉદય આવે અને આત્મિક શીતળતા એમાંથી ઉપયોગ ખસીને બહાર આવે અને કર્મના ઉદયમાં જોડાય. એ મુનિ તરફડિયા મારે છે. ઉગ્ર પુરુષાર્થ કરીને ઉદયથી વિમુખ થઈને ઉપયોગને ગુલાટ મરાવીને આત્મ સ્વભાવમાં ફરી પાછા સ્થિર થઈ જાય છે. એ તો પરમ અમૃતને પીનારા છે, પ્રચુર સ્વસંવેદન કરનારા છે. તો મુનિરાજને પ્રવૃત્તિ છે પરમ અમૃતને પીવું, એની પ્રવૃત્તિ છે. પરમ અમૃતનો આસ્વાદ લેવો, પરમ અમૃતને અનુભવવું, એ તો એની પ્રવૃત્તિ છે. તો કે મુનિ એ ખરેખર પ્રવૃત્તિથી રહિત નથી. એ કાંઈ અસરણ નથી. એને તો આત્મ સ્વભાવનું શરણ છે અને એ શરણથી તો અતિન્દ્રિય જ્ઞાન